तो हेलो दोस्तों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા જેલમાં છે। दोस्तों શેતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલની હેલિકોપ્ટરમાં એન્ટ્રી થઈ હતી ને શેતર વસાવાને જેલમાં મળવા પણ ગયા હતા। दोस्तों અને લોકોનું તો એવું કેવું હતું કે શેતર વસાવાને અરવિંદ કેજરીવાલ રાતોરાત જેલની બહાર લાવશે, પરંતુ એવું ન બન્યું। दोस्तों તમને ખબર જ હશે કે 24 તારીખના દિવસે શેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે। दोस्तों તમને ખબર જ હશે કે આની પહેલા પણ 9 ઓગસ્ટના દિવસે શેતર વસાવાની જામીનની સુનાવણી હતી ને આદિવાસી સમાજ લોકો બધા તૈયાર થઈને શેતર વસાવાના સ્વાગતની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે શેતર વસાવાને જામીન મળે ને ક્યારે જેલની બહાર આવે, પરંતુ શેતર વસાવાને તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી છે। શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી। दोस्तों આદિવાસી સમાજના લોકો શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે બઢો, હમ તમારી સાથ હે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા આવા નારા પણ લાગી રહ્યા છે અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા જનતા માટે અવાજ ઉઠાવે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું। ભાજપ શેતર વસાવાને ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહી છે, પરંતુ અમે આવું નહીં ચલાવી લઈએ। શેતર વસાવાને છોડાવવા માટે અમે મેદાને પણ ઉતરશું અને જેલમાં જવા પણ તૈયાર છીએ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। दोस्तों તમને ખબર જ હશે કે શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો। दोस्तों આખા ડેડિયાપાડામાં નહીં પણ આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે। दोस्तों અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતો હોય છે અને સરકાર સામે પણ લડત લડીને શેતર વસાવા જનતાને ન્યાય અપાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતાના માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે। दोस्तों તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નતે નવી ક્લિપો અને નતે નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટી માતાની ખેડૂત લોકો માટે ઘણું બધું આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા અને ખેડૂત લોકોની સાથે જ્યાં રાજુ કરપડાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા। दोस्तों તેવી રીતે શું શેતર વસાવા પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જશે? दोस्तों હાલ અત્યારે નતે નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। दोस्तों તો તમારે આના વિશે શું કહેવું છે? दोस्तों કમેન્ટ કરીને જરૂર બતાવી। दोस्तों અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં। તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું। दोस्तों તો 24 તારીખના દિવસે શેતર વસાવાની ફરીવાર જામીનની સુનાવણી થવા જઈ રહી છે। दोस्तों તો શું શેતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે? दोस्तों કમેન્ટ કરીને જરૂર બતાવી। दोस्तों અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં। તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું। दोस्तों તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી યાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।